बोलिए श्री कृष्ण कन्हैया लाल की, पवन सुत हनुमान की, गौ मात की। સુંદરપુરી નામનું એક નગર હતું. ત્યાં આગળ એક સુથાર રહેતો. સંતાનમાં 7 દીકરી હતી અને 2 દીકરાઓ હતા. બિચારો સુથાર વહેલી સવારથી મોડી રાત સુધી મજૂરી કરે છે અને માંડ માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બિચારાને ધર્મ ધ્યાન, વ્રત તપનો કે ભક્તિનો સમય મળતો નથી. એક પછી એક દીકરીને પરણાવતા સુથાર 50 વર્ષનો થઈ ગયો છે. એક દિવસની વાત છે. સુથાર બપોરના સમયે કામ કરવા માટે નીકળ્યો છે. રસ્તામાં કથાનું સ્થળ આવ્યું. એક કથાકાર કથા કરી રહ્યો છે. સુથાર ત્યાંથી પસાર થયો ત્યારે કથાકારના અમૃત જેવા શબ્દો એના કાને અથડાયા. જેણે દાંત આપ્યા છે એ ચવાણું આપીને જ રહે છે. લોકો ખોટી ચિંતા, કીડીને કણ અને હાથીને મણ ભગવાન આપે ને આપે જ છે. આ શબ્દો સુથારના દિલ ઉપર તો કોતરાઈ ગયા છે. પલમાં જ પરિવર્તન થઈ ગયું. એનું હૃદય રડવા લાગ્યું છે. અરે રે, મેં આખી જિંદગી એળે ગઈ. મેં ભક્તિ તો ન કરી, પરંતુ ભગવાન ઉપર ભરોસો મૂક્યો નહીં. સુથારે તો તરત જ દ્રઢ સંકલ્પ લઈ લીધો છે કે હવે થાય એટલું કરવું, મળે તો ખાવું, ન મળે તો ભૂખ્યા રહેવું, પરંતુ ભગવાનની ભક્તિ તો કરવી છે. સુથાર તો ભક્તિ એ ચડી ગયો છે. ભક્તિ કરવા લાગ્યો છે. ઘરમાં ખાવાના સાંસા પડવા લાગ્યા છે. પત્નીએ કચકચાટ ચાલુ કર્યો છે, પરંતુ સુથાર કશું બોલતો નથી. એમ કરતાં કરતાં પાવન પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે. સુથાર અને એની પત્નીએ વ્રત લીધા છે. બંને જણા રોજ નદીએ નહાવા જાય છે, વ્રત કરે છે, દક્ષિણા બ્રાહ્મણોને આપી ઘેર આવી પૂજા ભજન કરે છે. ઘરમાં ખાવા લોટ ન મળે તો પણ રોજ એક બ્રાહ્મણને સીધું અવશ્ય આપી દે છે. એમ કરતાં કરતાં વ્રત પૂર્ણ થવા આવ્યું છે. ફક્ત 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે પત્ની બોલી કે હવે ઘરમાં અનાજનો એકે દાણો રહ્યો નથી. વેચવા ઘર વકરી નથી રહી. હવે શું કરવું? સુથાર તો જરાય ચિંતા કર્યા વગર કાલની વાત કાલે, ભગવાન ઉપર ભરોસો રાખ, એમ કહી અને સૂઈ ગયો છે. સવારે વહેલો ઉઠ્યો છે. લોટો લઈ અને દિશાએ જવા બેઠો. પડી ન જવાય એટલા માટે એક છોડનું મૂળિયું પકડી રાખ્યું છે. પકડતા જ મૂળિયું ઉખડી ગયું. અંદરથી ચળકાટ દેખાયો છે. થોડોક ધૂળ ખંખેરતા જ હીરા માણકથી ભરેલું એક ચરુ દેખાય. ઘડીક તો સુથારનો આનંદ રહી ગયો, પણ પછી વિચાર આવ્યો કે આ તો દાટેલું દાન કહેવાય. લઉં તો પાપમાં પડું. એ તો ચરુ પર માટી ઢાંકીને પાછો ઘરે આવી ગયો છે. ઘેર આવીને પત્નીને વાત કરી ત્યારે પત્ની લમણે હાથ દેતા બોલી, તમે તો સાવ ભગતના ભગત જ રહ્યા. દાટેલું ધન જેને ભાગ્યમાં હોય એને મળે. તમારે ક્યાં કોઈના ઘરમાં ચોરી કરવાની હતી? સાવ મૂર્ખના જેવા છો તમે. ઘેર બેઠા ગંગા આવી અને તમે કોરા જ રહ્યા. સુથારે તો એક જ વાત પકડી રાખી કે પર ધન પથ્થર સમાન. ભગવાનને આપવું હશે તો ઘરે બેઠા છાપરું ફાડીને આપી દેશે, પણ પત્નીને લાલચ વળગી છે. એ તો ઊંચા અવાજે રકઝક કરવા લાગી છે. કોઈ વાતે સુથાર તૈયાર થતો નથી ત્યારે પત્ની જાતે ચરુ લેવા માટે તૈયાર થઈ ગઈ. સુથાર એને સમજાવવા લાગ્યો કે પ્રાતઃકાળ છે, હવે સ્નાન કરવા જઈએ. વ્રત તૂટશે તો પ્રભુ કોપશે. પત્ની નદીએ જવા તૈયાર થઈ ગઈ છે. પતિ પત્ની બંને નદીએ ગયા છે. હવે બન્યું એવું કે પતિ પત્નીની આ રકઝક પડોશમાં રહેતા વાળંદે સાંભળી છે. તરત જ બૈરાને જગાડ્યું છે અને બંને જણા ચાદર ઓઢી અને પાદર તરફ દોડ્યા. બંનેના મોંમાંથી લાલચ અને લાળ પડતી હતી. જગ્યા પણ તરત મળી ગઈ. તાજી માટેલી ખોદેલી હતી. વાળંદની બૈરી તો જલ્દી માટી હટાવવા લાગી છે. ચરુ દેખાતા જ એ ચીસ પાડીને હટી ગઈ. હીરા મોણેક અને સોના મોરાના બદલે પીળા વીંછુઓ દેખાયા છે. વાળંદે માન્યું કે સુથારે પોતાને મારી નાખવા માટે જ આ ત્રાગડો રચ્યો હશે. હવે તો એને પણ દેખાડી દે. વાળંદે તો ચરુનું મુખ બાંધી અને ચરુ ચાદરમાં વીંટાળી લીધા છે.
બંને ઘરે આવ્યા. વાળંદ છાપરા ઉપર ચડી ગયો અને સુથારના છાપરે જઈ અને નળિયા ખસેડ્યા અને ચરુ લઈને ત્યાં જ બેસી ગયો. સુથાર અને એની પત્ની નદીએથી નાવીને પાછા આવ્યા છે. સુથાર પૂજા કરવા બેઠો છે. લાગ જોઈ અને વાળંદે ચરુ ઊંધો વાળી દીધો. ખડીંગ ખણખણ કરતી સોના મોરો વરસવા લાગી છે. સુથાર તો આભો થઈ ગયો છે, વિચારમાં પડી ગયો છે. પતિ પત્ની બંને પ્રભુનો આભાર માનવા લાગ્યા છે. આ બાજુ વાળંદ વાટ જુએ છે કે હમણાં સુથાર કાળી ચીસો પાડશે અને બહાર દોડી આવશે. ઘણી વાર થઈ છતાં આવું કંઈ બન્યું નહીં. એટલે અંદર ડોક્યું કરી અને જોયું તો સુથાર અને એની પત્ની ઊંચા અવાજે પ્રભુના ગુણગાન ગાય છે. વાળંદ હાથ મસળતો રહી ગયો. મળેલું ધન સુથારે સદકાર્યમાં વાપર્યું છે, સદા વ્રત ખોલ્યા છે, ખૂબ દાન પુણ્ય કર્યા છે. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા સુથારને ફળ્યા એવા શ્રદ્ધા રાખનાર સૌ કોઈને ફળજો. બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પવન સુત હનુમાન કી